ભગવદ્ ગીતા અધ્યાય 1ના વાંચનમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા વખતે વાંચ્યું હતું એવી રીતે જ્યારે યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ બરાબર વચ્ચે એમનો રથ ઊભો રાખે છે ત્યારે અર્જુન સામે બધા પોતાનાઓને જોઈને વિષાદ અનુભવે છે અને કહે છે કે હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય ઈચ્છતો નથી અને સુખને પણ નથી ઈચ્છતો. હે ગોવિંદ, અમને રાજ્યથી શું લાભ, ભોગોથી શું લાભ અથવા જીવવાથી પણ શું લાભ? આપણે અહીં સુધી વાંચન કર્યું હતું. હવે અર્જુન વિજય વગેરે કેમ નથી ઈચ્છતા એનું કારણ આગળના શ્લોકમાં આપણે વાંચીશું. યેષામર્થે કાળીક્ષતમ નો રાજ્યો ભોગા સુખાની ચ ત ઇમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાંત્યક્ત્વા ધનાની ચ. જેમના માટે અમારી રાજ્ય, ભોગ અને સુખની ઈચ્છા છે એ જ બધા આ પોતાના પ્રાણોની અને ધનની આશાને ત્યજીને યુદ્ધમાં ઊભા છે. યેષામર્થે કાળીક્ષતમ નો રાજ્યો ભોગા સુખાની ચ, એટલે અમે રાજ્ય, સુખ, ભોગ વગેરે જે કંઈ ઈચ્છીએ છીએ એમને પોતાના વ્યક્તિગત સુખને માટે ઈચ્છતા નથી, પરંતુ આ કુટુંબીઓ, પ્રેમીઓ, મિત્રો વગેરે માટે જ ઈચ્છીએ છીએ. આચાર્યો, પિતાઓ, પિતામહો, પુત્રો વગેરેને સુખ અને આરામ પહોંચે, એમની સેવા થઈ શકે, એ પ્રસન્ન રહે, એને માટે જ અમે યુદ્ધ કરીને રાજ્ય લેવા ઈચ્છીએ છીએ, ભોગ સામગ્રી એકઠી કરવા માંગીએ છીએ. ત ઇમેવ સ્થિતાં યુદ્ધે પ્રાણાત્યક્ત્વા ધનાની ચ, પરંતુ એ જ આ સઘળે સઘળા પોતાના પ્રાણોની અને ધનની આશા ત્યજીને યુદ્ધ કરવા માટે અમારી સમક્ષ રણભૂમિમાં ઊભા છે. એમણે એવો વિચાર કરી દીધો છે કે એમને પ્રાણોનો મોહ કે નથી ધનની તૃષ્ણા. અમે બેશક મરી જઈએ પણ યુદ્ધમાંથી હટીશું નહીં, અને આ બધા મરી જ જાય તો પછી અમારે રાજ્ય કોના માટે જોઈએ, સુખ કોના માટે જોઈએ, ધન કોના માટે જોઈએ? અર્થાત આ બધાની ઈચ્છા અમે કોના માટે કરીએ? પ્રાણાંત્યક્ત્વા ધનાની ચ નો તાત્પર્ય એ છે કે તેઓ પ્રાણોની અને ધનની આશાને છોડીને ઊભા છે. અર્થાત અમે જીવતા રહીશું અને અમને ધન મળશે એવી ઈચ્છા છોડીને તેઓ ઊભા છે. જો એમને પ્રાણોની અને ધનની ઈચ્છા હોત તો તેઓ મરવા માટે યુદ્ધમાં કેમ ઊભા રહેત? આથી અહીં પ્રાણ અને ધનનો ત્યાગ કરવાનું તાત્પર્ય એમની આશાનો ત્યાગ કરવામાં જ છે. સંબંધ, જેમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખ ઈચ્છીએ છીએ તે લોકો કોણ છે તેનું વર્ણન અર્જુન આગળના 2 શ્લોકોમાં કહે છે. આચાર્યા પિતર પુત્રાસ્થતેવ ચ પિતામહા માતુલા શ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધિનસ્તભા એતાન્ન હતુમિચ્છામિ ધ્વનોતપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્થ હેતો કિમનું મહી કૃતે. અર્થાત પિતા, પુત્ર અને એવી રીતે પિતામહ, મામા, સસરા, પૌત્ર, શાળા તથા અન્ય જેટલા પણ સંબંધીઓ છે તેઓ મારા ઉપર પ્રહાર કરે તો પણ એમને હું મારવા માંગતો નથી. અને હે મધુસૂદન, મને ત્રિલોકોનું રાજ્ય મળતું હોય તો પણ હું એમને મારવા માંગતો નથી, તો પછી પૃથ્વીને માટે તો હું એમને મારું જ કેમ? ટીકા. ભગવાન આગળ 16મા અધ્યાયના 21ના શ્લોકમાં કહેશે કે કામ, ક્રોધ, લોભ આ ત્રણેય નર્કના દરવાજા છે. વાસ્તવમાં એક કામના જ એ 3 રૂપો છે. આ ત્રણેય સાંસારિક વસ્તુઓ, વ્યક્તિઓ વગેરેને મહત્વ આપવાથી જ પેદા થાય છે. કામ અર્થાત કામનાની 2 પ્રકારની ક્રિયાઓ હોય છે, ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. એ પૈકી ઇષ્ટની પ્રાપ્તિ પણ 2 પ્રકારની હોય છે, સંગ્રહ કરવો અને સુખ ભોગવવું. સંગ્રહની ઈચ્છાનું નામ લોભ છે અને સુખ ભોગવવાની ઈચ્છાનું નામ કામ છે. અનિષ્ટની નિવૃત્તિમાં વિઘ્ન પડવાથી ક્રોધ આવે છે
અર્થાત ભોગોની અને સંગ્રહની પ્રાપ્તિમાં વિઘ્ન નાખનારાઓ ઉપર, અર્થાત અમારું અનિષ્ટ કરનારાઓ ઉપર અને અમારા શરીરનો નાશ કરનારાઓ ઉપર ક્રોધ આવે છે, જેથી અનિષ્ટ કરનારાઓનો નાશ કરવાની ક્રિયા થાય છે. આથી સિદ્ધ થયું કે યુદ્ધમાં મનુષ્યની બે પ્રકારની જ પ્રવૃત્તિ થાય છે. અનિષ્ટની પ્રવૃત્તિ માટે અર્થાત પોતાના ક્રોધને સફળ બનાવવા માટે અને ઇષ્ટની પ્રાપ્તિ માટે અર્થાત લોભની પૂર્તિ માટે. પરંતુ અર્જુન અહીં એ બંને વાતોનો નિષેધ કરી રહ્યા છે. આચાર્ય પિતર કિમનું મહી કૃતે, જો અમારા આ કુટુંબીજનો પોતાના અનિષ્ટની નિવૃત્તિ માટે ક્રોધમાં આવીને મારા ઉપર પ્રહાર કરીને મારો વધ પણ કરવા માંગે, તો પણ હું મારા અનિષ્ટની નિવૃત્તિ માટે ક્રોધમાં આવીને એમને મારવા ઈચ્છતો નથી. જો એ પોતાનું ઈચ્છેલું મેળવવા રાજ્યના લોભમાં ફસાઈને મને મારવા ઈચ્છે છે, તો પણ હું મારું ઈચ્છેલું મેળવવા લોભમાં ફસાઈને એમને મારવા માંગતો નથી. તાત્પર્ય એ થયું કે ક્રોધ અને લોભમાં આવી જઈને મારે નરકનો દરવાજો ખરીદી લેવાનો નથી. અહીં 2 વાર અપી પદનો પ્રયોગ કરવામાં અર્જુનનો આશય એ છે કે એમના સ્વાર્થમાં હું વિઘ્ન જ ન નાખું તો એ મને મારશે જ શા માટે. છતાં માની લો કે પહેલાં આણે મારા સ્વાર્થમાં વિઘ્ન નાખ્યું છે, એવા વિચારથી એ મારા શરીરનો નાશ કરવા માટે પ્રવૃત્ત થઈ જાય, તો પણ હું એમને મારવા માંગતો નથી. બીજી વાત, એમને મારવાથી મને 3 લોકનું રાજ્ય મળી જાય એની તો સંભાવના છે જ નહીં. છતાં માની લઈએ કે એમને મારવાથી મને 3 લોકનું રાજ્ય મળવાનું હોય, તો પણ હું એમને મારવા ઈચ્છતો નથી. મધુસૂદન, સંબોધનનું તાત્પર્ય એ છે કે આપ તો રાક્ષસોને મારનારા છો, પણ આ દ્રોણ વગેરે આચાર્ય અને ભીષ્મ વગેરે પિતામહ કંઈ રાક્ષસો થોડા જ છે જેથી હું એમને મારવાની ઈચ્છા કરું? એ તો મારા ઘણા જ નજીકના ખાસ સંબંધીઓ છે. આચાર્ય, આ કુટુંબોમાં જે દ્રોણાચાર્ય વગેરે સાથે અમારે વિધાનો અને કલ્યાણનો સંબંધ છે, એવા પૂજ્ય આચાર્યોની મારે સેવા કરવી જોઈએ કે એમની સાથે લડાઈ કરવી જોઈએ? આચાર્યના ચરણોમાં તો પોતાની જાતને અને પોતાના પ્રાણોને પણ સમર્પિત કરી દેવા જોઈએ. એ જ અમારે માટે યોગ્ય છે. પિતરઃ, શરીરના સંબંધથી જે પિતા વગેરે લોકો છે એમનું જ તો રૂપ આ અમારું શરીર છે. શરીરથી એમનું સ્વરૂપ હોવાથી અમે ક્રોધ અથવા લોભમાં ફસાઈને અમારા એ પિતામાઓને કેવી રીતે મારીએ? પુત્રા, અમારા અને અમારા ભાઈના જે પુત્રો છે એ તો હંમેશા પાલન કરવા યોગ્ય છે. એ અમારી વિરુદ્ધ કોઈ પણ કામ કરી પણ બેસે તો પણ એમનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે. પિતામહ, એવી જ રીતે જે પિતામહો છે એ જ્યારે અમારા પિતાજીના પણ પૂજ્ય છે તો અમારે માટે તો પરમ પૂજ્ય જ છે. એ અમને ફટકારી શકે છે, અમને મારી પણ શકે છે, પરંતુ અમારી તો એવી જ ચેષ્ટા હોવી જોઈએ કે જેથી એમને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાય, કષ્ટ ના પડે, પરંતુ એમને સુખ મળે, આરામ મળે, એમની સેવા થાય. માતુલઃ, જે અમારા મામાઓ છે તેઓ અમારું પાલન પોષણ કરનારી માતાઓના જ ભાઈઓ છે. આથી તેઓ માતાઓની જેમ જ પૂજ્ય ગણવા જોઈએ. શ્વશુરા, આજે અમારા સસરાઓ છે એ મારી અને મારા ભાઈઓની પત્નીઓના પૂજ્ય પિતાજીઓ છે. આથી તેઓ અમારા માટે પણ પિતા સમાન જ છે. એમને હું કેવી રીતે મારવા ઈચ્છું? પૌત્રા, અમારા પુત્રોના જે પુત્રો છે એ તો પુત્રોથી પણ વધારે પાલન પોષણ કરવા યોગ્ય છે. શ્યાલા, અમારા જે શાળાઓ છે તેઓ પણ અમારી પત્નીઓના વહાલા ભાઈઓ છે. એમને પણ કેવી રીતે મારવામાં આવે?
સંબંધીન આ જેટલા સંબંધીઓ જોવામાં આવી રહ્યા છે અને એમના ઉપરાંત પણ જેટલા પણ સંબંધીઓ છે એમનું પાલન પોષણ અને સેવા કરવા જોઈએ કે એમને મારવા જોઈએ. એમને મારવાથી જો અમને ત્રણેય લોકોનું રાજ્ય પણ મળી જાય તો પણ શું એમને મારવા એ યોગ્ય છે? એમને મારવા એ તો બધી જ રીતે અયોગ્ય છે. સંબંધ. અગાઉના શ્લોકમાં અર્જુને સ્વજનોને ન મારવા માટે 2 કારણો બતાવ્યા. હવે પરિણામની દ્રષ્ટિએ પણ સ્વજનોને નહીં મારવાનું સિદ્ધ કરે છે. નિહત્ય ધાર્તરાષ્ટ્રના કા પ્રીતિ સ્યાજ્જનાર્દન પાપમેવાશ્રયેદા સ્માન હત્વે નાતાન યાતમીતિ. હે જનાર્દન, આ ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારીને અમને કંઈ પ્રસન્નતા થશે? આ આતતાઈઓને મારવાથી જ તો અમને પાપ લાગશે. નિહત ધાર્તરાષ્ટ્રના, ધૃતરાષ્ટ્રના પુત્રો અને એમના સહયોગી બીજા જેટલા પણ સૈનિકો છે એમને મારીને વિજય મેળવવાથી અમને કંઈ પ્રસન્નતા થશે? અમે જો ક્રોધ અથવા લોભના આવેગમાં આવી જઈને એમને મારી નાખીએ તો એમનો વેગ શાંત થતાં અમારે રડવું જ પડશે. અર્થાત ક્રોધ અને લોભમાં આવી જઈને અમે કેવો અનર્થ કરી બેઠા એવો પશ્ચાતાપ જ કરવો પડશે. કુટુંબીઓની યાદ આવતા એમની ગેરહાજરી વારંવાર ખટકશે. ચિત્તમાં એમના મરણનો શોક સતાવતો રહેશે. એવી પરિસ્થિતિમાં અમને કદીએ પ્રસન્નતા થશે ખરી? તાત્પર્ય એ છે કે એમને મારવાથી અમે આ લોકમાં જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી અમારા ચિત્તમાં કદીએ પ્રસન્નતા થશે નહીં અને એમને મારવાથી અમને જે પાપ લાગશે એ અમને પરલોકમાં ભયંકર દુઃખ આપનારું બનશે. આતતાઈ 6 પ્રકારના હોય છે. આગ લગાડનારો, ઝેર આપનારો, હાથમાં શસ્ત્ર લઈને મારવા તૈયાર થયેલો, ધન છીનવી લેનારો, જમીન છીનવી લેનારો અને સ્ત્રીનું હરણ કરનારો. દુર્યોધન વગેરેમાં આ 6 લક્ષણો ઘટતા હતા. એમણે પાંડવોને લાક્ષાગૃહમાં આગ લગાડીને મારવાનું ઈચ્છ્યું હતું. ભીમસેનને ઝેર ખવડાવી પાણીમાં ફેંકી દીધો હતો. હાથમાં શસ્ત્ર લઈને પાંડવોને મારવા માટે તૈયાર જ હતા. જુગારની રમતમાં છળ કપટ કરીને એમણે પાંડવોના ધન અને રાજ્ય લઈ લીધા હતા. દ્રૌપદીને ભરી સભામાં લાવી મેં તને જીતી લીધી છે, તું મારી દાસી થઈ ગઈ છે વગેરે શબ્દોથી દુર્યોધને એનું ઘોર અપમાન કર્યું હતું અને દુર્યોધન વગેરેની પ્રેરણાથી જયદ્રથ દ્રૌપદીનું હરણ કરીને લઈ ગયો હતો. શાસ્ત્રના વચનો પ્રમાણે આતતાઈને મારવાથી મારનારને કોઈ પણ દોષ લાગતો નથી, પરંતુ આતતાઈને મારવાનું યોગ્ય હોવા છતાં પણ મારવાની ક્રિયા સારી નથી. શાસ્ત્ર પણ કહે છે કે મનુષ્ય કદી કોઈની હિંસા કરવી જોઈએ નહીં. હિંસા ન કરવી જોઈએ એ મહાન ધર્મ છે. આથી ક્રોધ અને લોભને વશ થઈને કુટુંબીઓની હિંસાનું કાર્ય અમે કેમ કરીએ? આતતાઈ હોવાથી દુર્યોધન વગેરે મારવાને લાયક જ છે, પરંતુ પોતાના કુટુંબી હોવાથી એમને મારવાથી અમને પાપ જ લાગશે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે પોતાના કુળનો નાશ કરે છે તે અત્યંત પાપી હોય છે. આથી જે આતતાઈઓ પોતાના ખાસ કુટુંબી છે એમને કેવી રીતે મારી શકાય? એમની સાથે પોતાનો સંબંધ વિચ્છેદ કરવો, એમનાથી વિખૂટા થઈ જવું એ તો સારું જ છે, પરંતુ એમણે મારી નાખવા એ ઠીક નથી. જેવી રીતે પોતાનો દીકરો જ આતતાઈ બની જાય તો એની સાથે પોતાનો સંબંધ કાપી શકાય છે, પરંતુ એને થોડો જ મારી શકાય છે. અગાઉના શ્લોકોમાં યુદ્ધનું દુષ્પરિણામ બતાવીને હવે અર્જુન યુદ્ધ કરવાનું બધી જ રીતે ઔચિત્ય વિનાનું હોવાનું જણાવે છે. તસ્માન્નાહા વયમ હંતુ ધાર્તરાષ્ટ્રં સંબંધાન
સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. એટલે પોતાના બાંધવો આ ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારવા અમે યોગ્ય નથી, કેમ કે હે માધવ, પોતાના કુટુંબીઓને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? અત્યાર સુધી મેં કુટુંબીઓને નહીં મારવા માટે જેટલી યુક્તિઓ દલીલો કરી છે, જેટલા વિચારો પ્રગટ કર્યા છે, એ બધા વિદ્યમાન છતાં અમે એવા અનર્થકારી કાર્યમાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકીએ? પોતાના બાંધવો આ ધૃતરાષ્ટ્રના સંબંધીઓને મારવાનું કાર્ય અમારા માટે સર્વથા જ અયોગ્ય છે, અનુચિત છે. અમારા જેવા સારા માણસો આવું અનુચિત કાર્ય કરી જ કેવી રીતે શકે? હે માધવ, આ કુટુંબીઓના મરણની આશંકાથી જ મોટું દુઃખ થઈ રહ્યું છે, સંતાપ થઈ રહ્યો છે. તો પછી ક્રોધને લોભને વશ થઈને અમે એમને મારી નાખીએ તો કેટલું દુઃખ થશે? એમને મારીને અમે કેવી રીતે સુખી થઈશું? અહીં એ અમારા ગાઢ સંબંધી છે એવા મમતાજનિત મોહને લીધે પોતાના ક્ષત્રિયને છાજે એવા કર્તવ્ય તરફ અર્જુનની દ્રષ્ટિ જ નથી જઈ રહી. કારણ કે જ્યાં મોહ હોય છે ત્યાં મનુષ્યનો વિવેક સર્વથા દબાઈ જાય છે. વિવેક દબાઈ જવાથી મોહની પ્રબળતા થઈ જાય છે. મોહના પ્રબળ થવાથી પોતાના કર્તવ્યનું સ્પષ્ટ ભાન નથી થતું. હવે અહીં શંકા થઈ શકે છે કે જેવી રીતે મારી માટે દુર્યોધન વગેરે સ્વજન છે, તેવી જ રીતે દુર્યોધન વગેરે માટે પણ તમે સ્વજન છો. સ્વજનની દ્રષ્ટિએ તમે તો યુદ્ધથી નિવૃત્ત થવાનું વિચારી રહ્યા છો, પણ દુર્યોધન વગેરે યુદ્ધથી નિવૃત્ત થવાની વાત જ નથી વિચારી રહ્યા. એનું શું કારણ છે? એનો જવાબ અર્જુન આગળના 2 શ્લોકોમાં આપે છે. યદ્યપ્યેતે ન પશ્યંતિ લોભોપહત ચેતસઃ કુલક્ષુતકૃતમ દોષો મિત્રદોહે ચ પાતકમ કથમ ન શ્રેયમ સ્માભિ પાપાતસ્માન્નિ વર્તિતુમ કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્ય દ્વિજનાર્દન. શ્લોક નંબર 38 અને 39. જો કે લોભને લીધે જેમનો વિવેક વિચાર લુપ્ત થઈ ગયો છે, એવા આ દુર્યોધન વગેરે કુળનો નાશ થવાથી થનાર દોષોને અને મિત્રોની સાથે દ્વેષ કરવાથી થનાર પાપોને જોતા નથી. તો પણ હે જનાર્દન, કુળના નાશથી થનારા દોષોને બરાબર સમજનારા અમે આ પાપોથી બચવાનો વિચાર કેમ ન કરીએ? આટલું મળી ગયું, આટલું વધારે મળી જાય અને પછી એમ મળતું જ રહે એવી ધન, જમીન, મકાન, આદર, પ્રશંસા, પદ, અધિકાર વગેરેની તરફ વધતી જતી વૃત્તિનું નામ લોભ છે. આ લોભ વૃત્તિને કારણે એ દુર્યોધન વગેરેની વિવેક શક્તિ નાશ પામી રહી છે. એટલે તેઓ આ વિચાર નથી કરી શકતા કે જે રાજ્યને માટે અમે આટલું મોટું પાપ કરવા તૈયાર થઈ રહ્યા છીએ, કુટુંબીઓનો નાશ કરવા જઈ રહ્યા છીએ, તે રાજ્ય અમારી પાસે કેટલા દિવસો રહેશે અને અમે એની સાથે કેટલા દિવસો રહીશું? અમારા જીવતા એ રાજ્ય ચાલ્યું જશે તો અમારી શી દશા થશે? અને રાજ્ય રહેવા છતાં અમારા શરીરો ચાલ્યા જશે તો અમારી શી દશા થશે? કેમ કે મનુષ્ય સંયોગનું જેટલું સુખ લે છે એટલું દુઃખ એના વિયોગનું એણે ભોગવવું જ પડે છે. સંયોગમાં એટલું સુખ નથી થતું જેટલું વિયોગમાં દુઃખ થાય છે. તાત્પર્ય એ છે કે અંતઃકરણમાં લોભ છવાઈ જઈને કારણે એમને રાજ્ય અને રાજ્ય જ દેખાઈ રહ્યું છે. કુળનો નાશ કરવાથી કેટલું ભયંકર પાપ થશે તે એમને દેખાતું જ નથી. જ્યાં લડાઈ થઈ રહી છે ત્યાં સમય, સંપત્તિ અને શક્તિનો નાશ થઈ જાય છે. જાત જાતની ચિંતાઓ અને મુસીબતો આવી જાય છે. 2 મિત્રોમાં પણ પરસ્પરમાં ખટપટ મચી જાય છે. મન મલિન થઈ જાય છે. કેટલીય જાતના મતભેદ થઈ જાય છે. મતભેદ થવાથી વેરભાવ થઈ જાય છે.
તેમજ દ્રુપદ અને દ્રોણ બંને બાળપણના મિત્રો હતા, પરંતુ રાજ્ય મળવાથી દ્રુપદે એક દિવસે દ્રોણનું અપમાન કરીને એ મિત્રતાને ઠોકર મારી. આથી રાજા દ્રુપદ અને દ્રોણાચાર્યની વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ. પોતાના અપમાનનો બદલો વાળવા માટે રાજા દ્રુપદને મારી મારફત હરાવીને દ્રોણાચાર્યે એનું અર્ધું રાજ્ય લઈ લીધું. આથી દ્રોણાચાર્યનો નાશ કરવા માટે દ્રુપદે એક યજ્ઞ કરાવ્યો, જેના ફળ સ્વરૂપે ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી બંને આ રીતે મિત્રોની સાથે વેરભાવ થવાથી કેટલું ભયંકર પાપ થશે એ બાજુ એ જોઈ જ રહ્યા નથી. વિશેષ વાત જોઈએ તો હાલ જે વસ્તુઓ અમારી પાસે નથી એ વસ્તુઓ વિના પણ અમારું કામ ચાલી રહ્યું છે. અમે સારી રીતે જીવી રહ્યા છીએ, પરંતુ એ વસ્તુઓ જ્યારે અમને મળ્યા પછી છૂટી જાય છે ત્યારે એની ગેરહાજરીનું ભારે દુઃખ થાય છે. તાત્પર્ય એ છે કે પહેલાં વસ્તુઓનો જે અભાવ હતો એ એટલો દુઃખદાયી ન હતો કે જેટલો વસ્તુઓનો સંયોગ થયા પછી એનો વિયોગ થવાથી દુઃખદાયી બને છે. આવું હોવા છતાં પણ મનુષ્ય પોતાની પાસે જે વસ્તુઓનો અભાવ માને છે તે વસ્તુઓને પોતે લોભને લીધે મેળવવાની ચેષ્ટા કરતો રહે છે. વિચાર કરીએ તો જે વસ્તુઓનો હાલ અભાવ છે તે વસ્તુઓ ભાગ્ય પ્રમાણે પછી મળે તો પણ છેવટે એનો અભાવ જ રહેવાનો. આથી અમારી તો એક જ દશા રહી છે કે જે વસ્તુઓ મળવા પહેલાં હતી, વચમાં લોભના લીધે એ વસ્તુઓ પ્રાપ્ત કરવાની મહેનત જ પલ્લે પડી. દુઃખને દુઃખ જ ભોગવવું પડ્યું. વચમાં વસ્તુઓના સંયોગથી જે થોડુંક સુખ થયું તે તો માત્ર લોભને કારણે જ થયું. જો અંતરમાં લોભરૂપી દોષ ન હોય તો વસ્તુઓના સંયોગથી સુખ સંભવી જ શકે નહીં. એવી જ રીતે મોહરૂપી દોષ ન હોય તો કુટુંબીઓથી સુખ મળી જ ન શકે. લાલચરૂપી દોષ ન હોય તો સંઘરો કરવાથી સુખ મળી જ ન શકે. તાત્પર્ય એ છે કે સંસારનું સુખ કોઈને કોઈ દોષથી જ મળે છે. કોઈ પણ દોષ ન રહે તો સંસારનું સુખ મળી જ નથી શકતું. પરંતુ લોભને કારણે મનુષ્ય એવો વિચાર કરી જ નથી શકતો. એ લોભ એના વિવેક વિચારનો નાશ કરી દે છે. હવે અર્જુન પોતાની વાત કહે છે કે દુર્યોધન વગેરે પોતાના કુળના નાશથી થનારા દોષને અને મિત્રદ્રોહથી થનારા પાપને નથી જોતા, તો પણ અમારે કુળનો નાશ થવાથી થતી અનર્થની પરંપરાને જોવી જ જોઈએ, જેનું વર્ણન અર્જુન આગળ 40ના શ્લોકથી 44મા શ્લોક સુધી કરશે. કારણ કે અમે કુળનો ક્ષય થવાથી થનારા દોષોને પણ સારી રીતે જાણીએ છીએ અને મિત્રોની સાથે દ્રોહથી થનારા પાપને પણ સારી રીતે જાણીએ છીએ. જો એ મિત્રો અમને દુઃખ આપે તો તે દુઃખ અમારે માટે અનિષ્ટ કરનારું નથી, કારણ કે દુઃખથી તો અમારા પૂર્વના પાપો જ નાશ થશે, અમારી શુદ્ધિ થશે. પરંતુ અમારા મનમાં દ્રોહ વેરભાવ થશે તો તે મરણ પછી પર અમારી સાથે રહેશે અને જન્મ જન્માંતર સુધી અમને પાપ કરવા પ્રેરણા આપતો રહેશે, જેથી અમારું પતન ને પતન જ થશે. એવા અનર્થ કરનારા અને મિત્રો સાથે દ્રોહ પેદા કરનારા આ યુદ્ધરૂપી પાપથી બચવાનો વિચાર કેમ ન કરવો જોઈએ? અર્થાત વિચાર કરીને અમારે આ પાપથી અવશ્ય બચવું જ જોઈએ. અહીં અર્જુનની દ્રષ્ટિ દુર્યોધન વગેરેના લોભની તરફ તો જઈ રહી હતી, પરંતુ તે પોતે કૌટુંબિક સ્નેહ એટલે કે મોહમાં બંધાઈને બોલી રહ્યા છે. એ બાબત પર એમની દ્રષ્ટિ નથી જઈ રહી. આ કારણથી તેઓ પોતાના કર્તવ્યને સમજી રહ્યા નથી. એ નિયમ છે કે જ્યાં સુધી મનુષ્યની દ્રષ્ટિ બીજાઓના દોષો તરફ રહે છે ત્યાં સુધી એને પોતાનો દોષ દેખાતો નથી. ઉલટું એક પ્રકારનું અભિમાન આવે છે કે એમનામાં તો આ દોષ છે, પરંતુ અમારામાં આ દોષ નથી. એવી દશામાં એ વિચારી જ નથી શકતો કે જો એમનામાં કોઈ દોષ છે તો અમારામાં કોઈ બીજો દોષ હોઈ શકે છે.
બીજો દોષ જો ન પણ હોય તો પણ બીજાઓના દોષ જોવા એ દોષ જ છે. બીજાઓના દોષ જોવા અને પોતાનામાં સારાપણાનું અભિમાન કરવું એ બંને દોષો સાથે જ રહે છે. અર્જુનને પણ દુર્યોધન વગેરેમાં દોષ દેખાઈ રહ્યા છે અને પોતાનામાં સારાપણાનું અભિમાન થઈ રહ્યું છે. સારાપણાના અભિમાનની છાયામાં માત્ર દોષ રહે છે, એટલે એમને પોતાનામાં મોહરૂપી દોષ દેખાઈ નથી રહ્યો. કુળનો નાશ થવાથી થનારા જે દોષોને અમે જાણીએ છીએ એ દોષો કયા છે એ દોષોની પરંપરા આગળના 5 શ્લોકમાં બતાવે છે. પહેલામાં જણાવે છે એ રીતે કુળનો નાશ થવાથી સદાથી ચાલતા આવેલા કુળના ધર્મોનો નાશ થઈ જાય છે અને ધર્મનો નાશ થવાથી બચેલા આખા કુળને અધર્મ દબાવી દે છે. જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એમાં કુળવંશનો નાશ એટલે કે હ્રાસ થાય છે. જ્યારથી કુળનો આરંભ થયો છે ત્યારથી કુળના ધર્મો અર્થાત કુળની પવિત્ર પરંપરાઓ, પવિત્ર રીતો, મર્યાદાઓ પણ પરંપરાથી ચાલતી આવી છે. પરંતુ જ્યારે કુળનો નાશ થઈ જાય છે ત્યારે હંમેશા કુળની સાથે રહેનારા ધર્મો પણ નાશ પામે છે. અર્થાત જન્મ વખતે બ્રાહ્મણોના સંસ્કારના સમયે, વિવાહના સમયે, મૃત્યુના સમયે અને મૃત્યુ પછી કરવામાં આવતા જે શાસ્ત્રીય પવિત્ર રીત રિવાજો છે કે જે જીવતા અને મરણ પામેલા મનુષ્યોને માટે આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ કરનારા છે એ નષ્ટ થઈ જાય છે. કારણ કે જ્યારે કુળનો જ નાશ થઈ જાય છે ત્યારે કુળના આધારે ટકનારા ધર્મો કોને આધારે રહેશે? જ્યારે કુળની પવિત્ર મર્યાદાઓ, પવિત્ર આચરણો નાશ પામે છે ત્યારે ધર્મનું પાલન નહીં કરવું અને ધર્મને વિરુદ્ધ કામ કરવું અર્થાત કરવા યોગ્ય કાર્ય નહીં કરવું અને નહીં કરવા યોગ્ય કાર્ય કરવારૂપી અધર્મ સમગ્ર કુળને દબાવી દે છે. અર્થાત સમગ્ર કુળમાં અધર્મ છવાઈ જાય છે. હવે અહીં એ શંકા થઈ શકે છે કે જ્યારે કુળનો નાશ થઈ જશે, કુળ રહેશે જ નહીં, ત્યારે અધર્મ કોને દબાવી દેશે? એનો જવાબ એ છે કે લડવા યોગ્ય જે પુરુષો છે તે તો યુદ્ધમાં માર્યા જાય છે, પરંતુ જે લડાઈને યોગ્ય નથી હોતા એવા બાળકો અને સ્ત્રીઓ પાછળ બચી જાય છે. એમને અધર્મ દબાવી દે છે. કારણ કે જ્યારે શસ્ત્ર, શાસ્ત્ર, વ્યવહાર વગેરેના જાણકાર અને અનુભવી પુરુષો યુદ્ધમાં મરણ પામે છે ત્યારે પાછળ બચી ગયેલા લોકોને સારું શિક્ષણ આપનારા, એમનામાં શિસ્ત્ર લાવનારા રહેતા નથી. આથી મર્યાદાનું, વ્યવહારનું જ્ઞાન ન હોવાથી તેઓ મનમાન્યું આચરણ કરવા મંડી જાય છે. અર્થાત તેઓ કરવા યોગ્ય કાર્ય તો કરતા નથી અને નહીં કરવા યોગ્ય કાર્ય કરવા મંડી જાય છે. એટલે એમનામાંય અધર્મ ફેલાઈ જાય છે. આપણું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળના ભાગમાં આપણે વાંચીશું કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, અધર્મ ઘણો વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણસંકર પેદા થઈ જાય છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના દરેક ભાગ તમારા સુધી સહેલાઈથી પહોંચી જાય અને તમે તમારા વિચારો કમેન્ટ બોક્સ દ્વારા મારા સુધી પહોંચાડી શકો છો. આપણે ફરી મળીશું એક નવા વાંચન સાથે. ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય.